ગુજરાતમાં આજે કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। સતત તાપમાન વધ્યું છે, અતિશય ગરમી પડી છે અને ગુજરાતના દરેક જિલ્લામાં ઘણા બધા જિલ્લાઓ 40 ડિગ્રીના પાર પહોંચી ગયા હતા। ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે। ગુજરાત માટે સારા સમાચાર, વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં વરસાદને લઈને આ આગાહીને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં ચોમાસું 15 થી 18 જૂનની વચ્ચે પહોંચવાની ધારણા અત્યારે સંભળાઈ રહી છે। હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં 5 દિવસ ગરમીની સ્થિતિ યથાવત રહેશે આ રીતની વાત કરી છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આ 2 દિવસની અંદર છૂટો છવાયો વરસાદ ક્યાંક આવી શકે તેમ છે। ખાસ આપણે વાત કરીએ તો ગુજરાતમાં આજે કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। સતત તાપમાન વધ્યું છે, અતિશય ગરમી પડી છે અને ગુજરાતના દરેક જિલ્લામાં ઘણા બધા જિલ્લાઓ 40 ડિગ્રીના પાર પહોંચી ગયા હતા। ત્યારે અમદાવાદમાં એક જ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાતા ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આ 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર ન થાય આ રીતની વાત કરવામાં આવી છે, જેથી હજુ પણ લોકોને સલાહ આપવામાં આવી છે કે બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવું, કારણ કે હજુ કદાચ કોઈ જગ્યાએ કોઈ જિલ્લામાં 1 કે 2 ડિગ્રી તાપમાન વધી શકે તેમ છે। શુક્રવારે રાજ્યના 7 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન હતું અને એવી જ રીતે ઘણા બધા શહેરોમાં આપણે વાત કરીએ તો રાજકોટમાં 42 ડિગ્રી જેટલું હતું, અમદાવાદમાં 43 ડિગ્રી હતું, ગાંધીનગરમાં પણ 43 અને એવી રીતે ઘણા બધા જિલ્લા 40 ને પ્લસ ગરમીમાં હાલતા હતા। પણ હવામાન વિભાગે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી કરી છે। અમુક વિસ્તારોમાં ગઈકાલની વાત કરીએ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો। તાપમાનમાં વાત કરીએ તો તાપમાનમાં પણ થોડીક ઠંડક પ્રસરી હોય, 1-2 ડિગ્રી તાપમાન ઓછું થયું હોય આ રીતની વાત પણ અત્યારે લોકો અનુભવી શકે છે। એની વચ્ચે આગાહી છે કે 2 દિવસ કદાચ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોઈક જગ્યાએ છૂટો છવાયો વરસાદ એટલે કે ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ ઉપરાંત દાદરા નગર હવેલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ આવી શકે તેમ છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ હળવો વરસાદ આવી શકે તેમ છે। આ સિવાયના જિલ્લામાં ગરમીનું પ્રકોપ યથાવત રહેવાનું છે, આવું પણ હવામાન વિભાગનું અનુમાન છે। ચોમાસું ક્યાં સુધીમાં આવી શકે તેમ છે તો અત્યારે 15 જૂનથી તેની વાત સંભળાઈ રહી છે કે 15 જૂનથી થઈ શકે। કેરળમાં 26 મેની આસપાસ ચોમાસું દસ્તક દે તેવી શક્યતા છે અને ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે। એટલે આ રીતની વાત કરવામાં આવી છે। જો કોઈ પણ જગ્યાએ હળવો વરસાદ આવે છે તો કદાચ અત્યારે આજે એકદમ તાપ છે, બફારો છે, ગરમી છે, ઉકળાટ છે, લૂ છે, આ બધામાંથી લોકોને થોડી રાહત મળી જશે। 15 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ શકે તેમ છે આ રીતની વાત પણ કરી છે। સમગ્ર મુદ્દાને ખાસ ગરમીને અને ચોમાસાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, અમારે રજા આપશો। નમસ્કાર।